જવાહર ચાવડાનો વધુ એક લેટર બોમ્બ. તત્કાલીન પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને પત્ર લખ્યો છે. માણાવદર પેટા ચૂંટણીમાં નુકસાન કરનાર નેતાઓને લઈને પત્ર લખવામાં આવ્યો છે. ભાજપને નુકસાન કરનાર નેતાઓ અંગે પત્ર લખ્યો છે. તો માણાવદર JM પાનેરા નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. માણાવદરના વ્યક્તિનો પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો છે. તો વંથલીના દિનેશ કટારિયા, ટીનુભાઈ ફળદુનો પણ ઉલ્લેખ છે. તો જૂનાગઢના નિલેશ દુલેટિયાના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જિલ્લા પ્રમુખ કિરીટ પટેલે સરકાર તો આક્ષેપ પણ લગાવ્યા છે કિરીટ પટેલ સામે. આગેવાનોને પાર્ટી વિરુદ્ધમાં કામ કરવાનો સરકારનો આરોપ છે તેવા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. તો જવાહર ચાવડાનો વધુ એક આક્ષેપ, વધુ એક લેટર બોમ્બ. જો કે અગાઉ તેમણે જિલ્લા પ્રમુખ સામે આક્ષેપ કર્યા હતા, કિરીટ પટેલ સામે આક્ષેપ કર્યા હતા, કાર્યાલય ગેરકાયદે બનાવ્યું હોવાના પણ તેમણે આક્ષેપ કર્યા હતા. આ સાથે જ પાર્ટીમાં કેટલાક કામ છે જે પાર્ટી વિરુદ્ધના છે તેવા આક્ષેપ કર્યા હતા. ત્યારે હવે કેટલાક વધુ એક નામો સામે આવ્યા છે જેમના સામે જવાહર ચાવડાએ આક્ષેપ લગાવ્યા છે. ભાજપને નુકસાન કરનાર નેતાઓને લઈને ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને જવાહર ચાવડાએ જીતુ વાઘાણીને પત્ર લખ્યો છે. માણાવદર પેટા ચૂંટણીમાં નુકસાન કેટલાક લોકોએ પાર્ટીને કરાવ્યું છે તેને ઉલ્લેખીને આ પત્ર લખવામાં આવ્યો છે. તો જવાહર ચાવડાનો વધુ એક લેટર જેમાં તેમણે કેટલાક નામનો ઉલ્લેખ કર્યો. દિનેશ કટારિયા મારી સાથે જોડાઈ ગયા છે, ડેરીના ચેરમેન. દિનેશભાઈ, આખો આક્ષેપ લગાવવામાં આવ્યો છે, એમાં તમારું પણ નામ છે, શું કહેશો? હેલો મેડમ. જી દિનેશભાઈ. હેલો. હા દિનેશભાઈ, અવાજ સંભળાય છે? હવે આવા અવાજ સંભળાય છે? અવાજ સંભળાય જી. હવે આવા સતત લેટર બોમ્બ કરવા અને લેટર બોમ્બની આ તો સતત કેમ એકને એક રિપીટ થયા રાખે. હેલો. જી જી દિનેશભાઈ, તમે બોલો, અવાજ સંભળાઈ રહ્યો છે મને તમારો. અવાજ આવે છે ને તમને? જી જી જી, શું કહેશો? આ તમારું નામ પણ છે આમાં આક્ષેપમાં. 2019 ની અંદર જવાહરભાઈ જયારે ભારતીય જનતા પક્ષમાં જોડાણા ત્યારે આ જવાહરભાઈ ચાવડાએ વંથલી તાલુકાની તમામ જવાબદારીઓ મને સોંપવામાં આવેલ હતી. અને જ્યારે અત્યારે આક્ષેપો કરે છે, હવે તમામ કાર્યકર્તાઓના દિલમાંથી જેને સ્થાન છોડ્યું હોય અને તમામ કાર્યકર્તાઓ જ્યારે પોતે જવાહરભાઈ ચાવડાની જાતને એવું માનતા હતા કે હું તો જ ભાજપ, હું તો જ પક્ષ, એને કારણે પક્ષની અંદર પોતાની વનમેન ન આવેલી, એના કારણે હવે પોતે આવા અવાજિયા મારે છે. આમાં કોઈ તથ્ય નથી. આ લેટર બોમ્બને અમે ગણતા પણ નથી, પણ આ તો મીડિયાના મિત્રો જે અહીંયા જે તમારા રિપોર્ટર હોય એ અમારી યારે મિત્રતા ધરાવતા એટલે અમે એના માનને ખાતર આ નિવેદન આપી છીએ. નહીતર જવાહર ચાવડાના આવા લેટર બોમ્બને અમે કોઈ ગણતા જ નથી. દિનેશભાઈ, તમારું નામ કેમ છે પણ? તો મારે વંથલી એપીએમસી. હાલો. હા, તમારું નામ લેવાનું કારણ શું? એને મારું નામ જે તે વખતે મારું નામ લખ્યું હોય તો પ્રદેશમાંથી અમને કાગળ તો આવ્યું હોય ને. પ્રદેશમાં જે તે વખતે આ લેટર બોમ્બ છે એ બેદી પહેલા ટાઈપ થયેલો હોય. આ જૂનો કોઈ લેટર નથી. જો જૂનો લેટર હોય તો જે તે વખતે પાર્ટી અમને નોટિસ આપી હોય તો પાર્ટી એવી કોઈ નોટિસ તો અમને આપી નથી. હવે દાખલા તરીકે અત્યારે 2019 ની વાત હોય કે 2019 ની વાત આજે 2024 ની અંદર જે માણસ કરતો હોય તો આના ઉપરથી પ્રેસ અને ઇલેક્ટ્રિક મીડિયાએ નોંધ લેવી જોઈએ. કારણ કે એની પોતાની માનસિકતા સતી કરે છે કે હવે પોતે ન રહ્યો ઘરનો કે નહીં ઘાટના, જેને કારણે. અને બીજા નંબરમાં મારું નામ તો એટલા માટે લખે છે કે હું 1995 થી રાજકીય રીતે જવાહરભાઈ અને અમે હામે લડીએ છીએ, એક જ્ઞાતિમાંથી આવી છીએ. હંમેશાના માટે જવાહરભાઈની અને એમની એવી માનસિકતા રહી છે કે આહિર સમાજમાંથી કોઈ બીજો આગળ ના આવવો જોઈએ. એટલા માટે હું તો ખરેખર જવાહરભાઈનો આભાર માનું કે મને જવાહરભાઈની સામે 1995 અત્યાર સુધી ભાજપનું કામ કર્યું.
જેના કારણે પાર્ટીએ મને 2 વખત જિલ્લા પંચાયતનો પ્રમુખ બનાવ્યો, 1 વખત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકનો એમડી બનાવ્યો અને આજની તારીખે સાવધ દૂધ સંઘના ચેરમેન તરીકે પણ મને જો જવાબદારી સોંપી હોય તો આ જવાહર ચાવડાના નાટકના કારણે મને પાર્ટી એવડી મોટી જવાબદારી આપી છે. ચલો અને દિનેશભાઈ, જવાહર ચાવડાને આજની તારીખે પણ મારી ચેલેન્જ છે કે મારા વંથલી એપીએમસી ની અંદર પણ મારે વંથલી એપીએમસી ની જયારે ઇલેક્શન હતું ત્યારે પણ એમને હામી પેનલ ઉભી રાખી, પક્ષ વિરોધી પેનલ રાખી, તો પણ આ દિનેશ ખટારીયાએ ભારતીય જનતા પક્ષના તમામ પેનલને છૂટાવી દીધી. એથી આગળ વધીને તાલુકા પંચાયત મેંદરડામાં, માણાવદરમાં અને વંથલીમાં હમણાં નાસીપાસ છેલ્લા જયારે હમણાં ચૂંટણી આવી 2.5 વર્ષની, ત્યારે આ જવાહરભાઈ ચાવડાએ હેનકેન પ્રકારે તાલુકા પંચાયત વંથલીમાં કે મેંદરડામાં ભાજપની ન બે એના માટે હેનકેન પ્રકારે તોડવાના પ્રયત્ન કર્યા. આ પણ અમે મોવડી મંડળને કીધું હવે ક્યાંય જયારે જુનાગઢ જિલ્લાની અંદર ભાજપની અંદર કોઈ જાતનું અસ્તિત્વ નથી, કોઈ કાર્યકર્તા એનું માનતો નથી, કોઈ કાર્યકર્તા એની સલામી કરતો નથી, જેના કારણે આવા લેટર બોમ્બ કરે છે. એના કોઈ આમાં કોઈ તથ્ય નથી, આમાં કોઈ એને જે કરવું હોય તે કરે. દિનેશભાઈ, તમે પોતાની સ્પષ્ટતા તો આપી દીધી, પણ તમારી સાથે બીજા ઘણા બધા નામ હજી પણ એમની તાકાત હોય, બીજા ઘણા બધા નામ છે, ટીનુભાઈ નું નામ છે, નિલેશભાઈ નું નામ છે, જે તે વખતે એનો સાક્ષી એટલા માટે હું સમજી ગયો જ્યારે દાખલા તરીકે એને અને જવાહરભાઈને મારી સામે જો જોડવા હોય ડિબેટમાં તો પણ છૂટશે કે જ્યારે 2019 નું ઇલેક્શન પત્યું ત્યારે હું એનો સાક્ષી છું. વિજયભાઈ રૂપાણીને એને મૌખિક ફરિયાદ એવી કરી હતી, એને આ ટીનુભાઈ ફળદુની, નિલેશભાઈની ફરિયાદ મારી હાજરીમાં કરેલી હતી, જવાહરભાઈને મારી સામે બેહારો. બાકી કોઈ બીજાના બાકીના જે નામ લખાય ખોટી વાહિયાત છે. બાકી કોઈના નામ એને બીજા કોઈની લેખિત કે લેટર લખ્યો નતો. એને મૌખિકમાં જે તે વખતે રજૂઆત કરી હતી. આ લેટર જે લખ્યો છે એ લેટર મને એમ લાગે છે કે પોતાના પુરાણી, કારણ કે હવે પોતાના મગજમાંથી મિનિસ્ટર પદ જાતું નથી, પોતાના મગજમાંથી ધારાસભ્ય પદ જાતું નથી. અત્યારે માણાવદરની વિધાનસભાની અંદર જે પોતાનું જે હોમ ગ્રાઉન્ડ ગણે, પોતાનું જે ટાઉન ગણે, એની અંદર એક પણ કાર્યક્રમની અંદર પોતે હાજરી આપી નથી. મનસુખભાઈ માંડવિયાને હરાવવા માટે ખુલ્લેઆમ પ્રયત્ન કર્યા. અમારી એક પણ સાબિતી આપી દે કે આ જગ્યાએ એને વિરુદ્ધમાં અહીંયા કામ કર્યું. પણ વાત એવી છે કે હવે પોતાનું કઈ અસ્તિત્વ ઘટી ગયું છે, ભાજપની અંદર કઈ છે નહીં, એટલે એટલા માટે કે આવા અવાસ્યા મારે અને એના મનમાં એમ છે કે હું આવું ડિંડક કરું એટલે ભાજપ સસ્પેન્ડ કરશે. અમે કોઈ ભાજપના મોવડી મંડળને એમને રાખે તો પણ ભલે, ભાજપમાં સસ્પેન્ડ કરે તો પણ ભલે, અમારી કોઈ એવી રજૂઆત નથી કે જવાહરભાઈને સસ્પેન્ડ કરવા દી, રાખવા દી. પ્રજાના દિલમાંથી જે માણસ સસ્પેન્ડ થઈ ગયો હોય એની રજૂઆત જ ખરેખર કરવાની ના હોય. દિનેશભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો આભાર.